નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી વન વિદ્યાલય આંબાબારીથી હું કલ્પનાબેન પટેલ. મિત્રો, આજે આપણે ધોરણ 12નું તત્વજ્ઞાન અને એમાં 7મું ચેપ્ટર છે મૂલ્ય મીમાંસા, તો એની આપણે ચર્ચા કરીશું. મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે મૂલ્ય એટલે શું એની માહિતી આપણે મેળવી હતી અને મૂલ્ય મીમાંસા શબ્દનો અર્થની પણ આપણે જાણકારી મેળવી હતી. સાથે મૂલ્યનું સ્વરૂપ, તો એમાં હકીકતલક્ષી અને મૂલ્યલક્ષી વિધાનો વચ્ચેનો ભેદ અને મૂલ્યનો જીવન દ્રષ્ટિ સાથેનો સંબંધ, તેમજ મૂલ્યોની વ્યક્તિલક્ષીતા અને વસ્તુલક્ષીતા એની માહિતી આપણે મેળવી હતી. હવે આજના વિડીયોમાં આપણે મૂલ્યના પ્રકારો કયા છે, કેટલા છે એની માહિતી મેળવીશું. તો સૌથી પહેલાં તો આપણે જોઈએ તો મૂલ્યની વિચારણા દ્વારા એક વાત સ્પષ્ટ થાય છે કે માનવ જીવનમાં વિચાર શક્તિ અને મૂલ્યભાનનો ખૂબ જ મોટો ફાળો રહેલો છે. માનવની વ્યક્તિગત મહાનતાનો આધાર એણે જે સમજપૂર્વક પસંદ કરેલા ઉદાત્ત મૂલ્યો જે છે એના ઉપર નિર્ભર છે. એ જ રીતે કોઈ પણ દેશ કે સમાજની સંસ્કૃતિનો આધાર તેના નાગરિકો કે સમાજના સભ્યોની મૂલ્ય અંગેની જે સમજ છે અને તેના સાક્ષાત્કાર પર આધારિત છે. મૂલ્યનું ક્ષેત્ર માનવ જીવન જેટલું જ વ્યાપક હોય છે. આ સમાન વ્યાપકતાને લીધે માનવ જીવનના જેટલા ક્ષેત્રો છે તેટલા તેના મૂલ્યના પ્રકારો પડે છે. સમગ્ર માનવ જીવનને જો આપણે ધ્યાનમાં લઈએ તો એમને ધ્યાનમાં રાખીને પૂર્ણતાવાદી જીવન દ્રષ્ટિને મૂલ્યોને 3 વર્ગોમાં એટલે કે 3 ભાગમાં વિભાજિત કરવામાં આવ્યા છે. એમાં પહેલું છે શારીરિક મૂલ્ય, બીજું છે સામાજિક મૂલ્ય અને ત્રીજું છે આધ્યાત્મિક મૂલ્ય. તો સૌથી પહેલાં આપણે શારીરિક મૂલ્ય વિશે જોઈએ તો શરીરમ આદ્ય ખલુ ધર્મ સાધનમ, એટલે કે ધર્મ માટેનું પ્રથમ સોપાન એટલે પગથિય એ શરીર છે. કે ધર્મ માટેનું સૌથી પ્રથમ જો કોઈ સાધન હોય તો તે છે શરીર. સુખની અનુભૂતિ માટે શરીર સ્વસ્થ હોવું ખૂબ જ જરૂરી છે. કે જો શરીર આપણું સ્વસ્થ ન હોય તો આપણે કોઈ પણ પ્રકારના સુખની અનુભૂતિ કરી શકતા નથી. એટલે કહેવત છે કે પહેલું સુખ તે જાતે નર્યા. આમ સ્વસ્થ શરીરનો મહિમા જેટલો કરીએ એટલો ઓછો છે. શરીરના પોષણ માટે જરૂરી એવી તમામ વસ્તુઓનું શારીરિક મૂલ્ય છે. આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો ખોરાક, કપડાં, મકાન, પાણી, દવા વગેરેને લગતી તમામ સામગ્રીનું મૂલ્ય શારીરિક છે. એ જ રીતે સુખ સગવડ અને મનોરંજનના સાધનનું મૂલ્ય પણ શારીરિક છે. તો શારીરિક મૂલ્યની અંદર આપણે જોઈએ તો કે વ્યક્તિનું જો શરીર સ્વસ્થ હોય તો એ સુખની અનુભૂતિ કરી શકે છે. એટલે કે આપણા જીવનની અંદર શારીરિક મૂલ્ય ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ બીજું છે સામાજિક મૂલ્ય. તો સામાજિક મૂલ્યોની અંદર આપણે જોઈએ તો સામાજિક સંપર્ક, પ્રવૃત્તિ કે વ્યવહારનું સામાજિક મૂલ્ય છે. કુટુંબ, લગ્ન સંબંધ, મૈત્રી, સામાજિક સેવાના કાર્યો, કર્તવ્ય ભાવના, સાંસ્કૃતિક સંગઠનો, સંસ્થાઓના સભ્ય તરીકે સક્રિય સહયોગ કરવો એ સામાજિક મૂલ્ય છે. સામાજિક મૂલ્યની અંદર આપણે જોઈએ તો સામાજિક સંપર્ક એટલે કે એકબીજા સાથેનો જે વ્યવહાર છે, સંપર્ક છે અને સમાજની અંદર આપણું જે વ્યવહાર જે છે, આપણી જે પ્રવૃત્તિ છે એ પણ ખૂબ જ અગત્યની છે. તેની અંદર આપણે જોઈએ તો કે સમાજની અંદર કુટુંબમાં જે કુનેહ હોય અને લગ્ન સંબંધમાં પણ જે જોવા મળે, સાથે મૈત્રી એકબીજા સાથેની જે મૈત્રી સંબંધો છે, એ ઉપરાંત સામાજિક સેવાના જે કાર્યો હોય તો એના આધારે અને કર્તવ્ય ભાવના કે વ્યક્તિને પોતાની જે કર્તવ્ય હોય તો એ કર્તવ્ય નિભાવવાની ભાવના, એ ઉપરાંત સાંસ્કૃતિક સંગઠનો અને સંસ્થાના સભ્ય તરીકે જે કંઈક પોતાની કામગીરી હોય એમાં સક્રિયપણે સહભાગી થઈને સહયોગ કરવો એ એક સામાજિક મૂલ્ય છે. તો સામાજિક મૂલ્યનું પણ એટલું જ જરૂરી છે. ત્યારબાદ ત્રીજું આપણે જોઈએ તો આધ્યાત્મિક મૂલ્યો, એટલે કે પ્રભુ ભક્તિની બાબતમાં કે ધાર્મિક, સર્જનાત્મક અને કલા પ્રવૃત્તિ દ્વારા જે મૂલ્યો પ્રાપ્ત થાય છે તે આધ્યાત્મિક મૂલ્યો છે. ઈશ્વર કે દેવી તત્વની ઉપાસના, એટલે કે ભગવાનની જે આપણે ઉપાસના પ્રાર્થના કરીએ
આત્મ સાક્ષાત્કાર માટે યોગ, ધ્યાન વગેરેને લગતી પ્રવૃત્તિઓ, કે પોતાના આત્મ સાક્ષાત્કાર માટે જે યોગ કરવો, ધ્યાન ધરવું, તો એ જે પ્રવૃત્તિઓ છે એ આધ્યાત્મિક મૂલ્યો છે. સત્ય શોધનની બૌદ્ધિક પ્રવૃત્તિ, સંગીત, ચિત્ર, શિલ્પ, નૃત્ય એ સર્જનાત્મક કલા પ્રવૃત્તિઓનું એક આધ્યાત્મિક મૂલ્ય છે. એ જ રીતે નિષ્ઠાપૂર્વકનો અભ્યાસ અને ગુરુનો આદર એ શૈક્ષણિક મૂલ્યો છે, કે ગુરુ પોતાના આપણા જે ગુરુ હોય એનો જે આપણે આદર સન્માન કરીએ અને નિષ્ઠાપૂર્વકનો જે અભ્યાસ આપણે કરીએ તો એ શૈક્ષણિક મૂલ્યો છે. મતાધિકાર, વાણી સ્વતંત્ર, રાષ્ટ્રભક્તિની પ્રવૃત્તિ એ રાજકીય મૂલ્ય છે. કાયમી નોકરી અને નિવૃત્તિ પછીનું પેન્શન એ આર્થિક મૂલ્યો છે. એટલે કે આમ આપણા જીવનની અંદર વિવિધ ક્ષેત્રોમાં રૂઢ બનેલી પસંદગી મૂલ્યનું રૂપ વ્યક્ત કરે છે. વિવિધ પ્રકારના મૂલ્યોમાં કયા મૂલ્યો ઉચ્ચતર છે અને કયા મૂલ્યો નિમ્નતર છે એ બાબતનો નિર્ણય કરવા માટે 3 સિદ્ધાંતને પૂર્ણતાવાદીઓ સ્વીકારે છે. તો એ 3 પ્રકારો કયા છે? તો કે પહેલું છે અંતર્ગત અને બહિર્ગત મૂલ્ય, બીજું છે ઉત્પાદક અને અનુત્પાદક મૂલ્ય, ત્રીજું છે ભૌતિક અને અભૌતિક મૂલ્ય. એમાં હવે આપણે સૌથી પહેલાં જોઈએ અંતર્ગત અને બહિર્ગત મૂલ્ય કોને કહેવાય. તો જુઓ, અંતર્ગત મૂલ્ય એટલે માણસ જે વસ્તુને બીજી કોઈ વસ્તુના સાધન તરીકે નહીં પણ પોતાને માટે જે પસંદ કરે છે તેની દ્રષ્ટિએ એ વસ્તુને અંતર્ગત મૂલ્ય છે. એટલે કે માણસ કોઈ પણ વસ્તુ જે એ ઉપયોગમાં લેતો હોય તે એને પોતાના સાધન તરીકે નહીં પણ પોતાના માટે જે પસંદ કરે છે તો એ વસ્તુનું અંતર્ગત મૂલ્ય છે. મૂલ્યના આ સિદ્ધાંતને સમજવા માટે આપણે એક ઐતિહાસિક ઉદાહરણ જોઈશું કે બાદશાહ અકબર અને તાનસેનનું નામ તમે સાંભળ્યું હશે. કે બાદશાહ અકબર અને તાનસેનના જીવનનો એક પ્રસંગ છે કે એકવાર એક સમય સંગીત રત્ન તાનસેન બાદશાહ અકબરને પોતાના ગુરુ હરિદાસની ઝૂંપડીએ છુપાવી સંગીત સાંભળવા જાય છે. આ તરફ બાદશાહ અકબર અને તાનસેન એ તાનસેનના જે ગુરુ છે એનું નામ છે હરિદાસ. તો હરિદાસની ઝૂંપડીએ ત્યાં જઈને છુપાવે છે, એવો સંગીત સાંભળે છે. અકબરને તે સંગીત સાંભળતા અનુભવાયું કે ગુરુ હરિદાસનું સંગીત શિષ્ય તાનસેનના સંગીત કરતાં ક્યાંય ચડિયાતું છે. આથી તેણે તેનું કારણ પૂછ્યું. જ્યારે અકબર જે છે એ તાનસેનનું સંગીત સાંભળે છે તો ત્યારે એને એવું લાગે છે કે તાનસેન કરતાં હરિદાસનું સંગીત ખૂબ જ ચડિયાતું છે. ત્યારે અકબર તાનસેનને પૂછે છે કે એનું કારણ શું? તો તાનસેને તેનો નિખાલસ જવાબ આપ્યો અને કહ્યું કે તે પોતે પૈસા અને પ્રતિષ્ઠા માટે સંગીતનો સાધન તરીકે ઉપયોગ કરે છે, જ્યારે ગુરુ હરિદાસ સંગીતને સાધ્ય સ્થાન આપી આરાધના કરે છે. ગુરુ હરિદાસ માટે સંગીત આરાધના છે. અહીં તાનસેન નિખાલસ ભાવે સ્વીકારે છે કે હું જે સંગીતનો ઉપયોગ કરું છું તે એક સાધન તરીકે એનો ઉપયોગ કરું છું, એટલે કે પૈસા અને પ્રતિષ્ઠા મેળવવા માટે. જ્યારે ગુરુ હરિદાસ જે છે એ એની આરાધના કરે છે, એની પૂજા કરે છે અને એટલા માટે જ એમનું સંગીત મારા કરતાં વધુ ચડિયાતું છે. એટલે કર્તવ્ય ખાતર કર્તવ્યનું પાલન કરનાર કર્તવ્યનિષ્ઠ વ્યક્તિની દ્રષ્ટિએ કર્તવ્ય પાલનનું અંતર્ગત મૂલ્ય છે. તે જ રીતે જ્ઞાનને ખાતર જ્ઞાન મેળવનાર વ્યક્તિની દ્રષ્ટિએ જ્ઞાનનું અંતર્ગત મૂલ્ય છે અને કલાને ખાતર કલાની ઉપાસના કરનાર કલાકારને મતે કલાનું અંતર્ગત મૂલ્ય છે. એટલે કે અંતર્ગત મૂલ્ય સ્વયં સિદ્ધ મૂલ્ય છે. એટલે કે એ એનો સાધન તરીકે નહીં પણ એ પોતાના માટે પસંદ કરે છે, તો એ અંતર્ગત મૂલ્ય છે. ત્યારબાદ આપણે જોઈએ તો બીજું છે બહિર્ગત મૂલ્ય. તો માણસ જે વસ્તુની પસંદગી કોઈ અન્ય વસ્તુની પ્રાપ્તિના સાધન તરીકે કરે તો તે વસ્તુની તેની દ્રષ્ટિએ બહિર્ગત મૂલ્ય છે. એટલે કે કોઈ પણ વસ્તુની પસંદગી એ વસ્તુ દ્વારા બીજી વસ્તુની પ્રાપ્તિ માટે એ સાધન તરીકેનો ઉપયોગ કરે છે તો એ બહિર્ગત મૂલ્ય છે. બહિર્ગત મૂલ્ય એ સાધનરૂપ મૂલ્ય છે કે શરીરમ આદ્ય ખલુ ધર્મ સાધનમ.
શરીર એ ધર્મ માટે પ્રથમ સાધન છે, કારણ કે ધર્મની સિદ્ધિ શરીર દ્વારા શક્ય બને છે. જો શરીર સ્વસ્થ હોય તો જ એ વ્યક્તિ એની કાર્યસિદ્ધિ કરી શકે છે. એ જ રીતે પૈસો, પદ, મકાન કે વાહન વગેરે સાધનરૂપ છે. આથી તેનું મૂલ્ય બહિર્ગત મૂલ્ય છે. પ્રોફેસર રાઇટના મતે બહિર્ગત મૂલ્યો તેમાંથી નીપજતા પરિણામને આધારે મૂલ્યવાન ગણાય છે. આમ પરિણામને આધારે જ મૂલ્યવાન ગણાય તે બહિર્ગત મૂલ્ય છે. તો અહીં સાધ્ય સાધન વિવેક સમજવાવાળા લોકો આ તફાવતને ધ્યાનમાં રાખી મૂલ્ય પસંદગી કરે છે અને પોતાની જીવન વ્યવસ્થા ગોઠવે છે. પરંતુ જ્યારે ક્રમને ઉલટાવી નાખવામાં આવે ત્યારે વિવેક ચૂકાય છે. એટલે કે આપણે ઉદાહરણ જોઈએ તો જ્ઞાન, કલા વગેરે પ્રવૃત્તિ સાધનો બનાવી પૈસો અને પદને સાધ્ય બનાવે છે, તેમજ સત્તાને સાધ્ય બનાવીને સેવાને સાધન બનાવે છે. એટલે કે જે વ્યક્તિ પાસે જે જ્ઞાન, કલા છે એ પ્રવૃત્તિનું એ સાધન રૂપે એનો ઉપયોગ કરી પૈસા અને પદ એ મેળવે છે. તો એ બહિર્ગત મૂલ્ય છે. હવે આપણે બીજું જોઈએ ઉત્પાદક મૂલ્યો અને અનુત્પાદક મૂલ્યો કોને કહેવાય? તો ઉત્પાદક મૂલ્યોમાં જોઈએ તો જે વસ્તુ વપરાશ કે વહેંચણીને લીધે ખૂટી પડતી નથી પરંતુ વૃદ્ધિ પામે છે તે વસ્તુ ઉત્પાદક મૂલ્ય ધરાવે છે. એટલે કે જે વસ્તુને આપણે જેમ વાપરીએ તેમ એ ખૂટતી નથી પણ વધતી જાય છે, તો એ ઉત્પાદક મૂલ્ય કહેવાશે. ઉદાહરણ આપણે જોઈએ તો કે વિદ્યારૂપી ધન માટે આપણે એક સરસ અહીં સુભાષિત છે, જુઓ. વ્યય કૃતે વર્ધતે એવં નિત્યમ વિદ્યાધન સર્વધન પ્રધાનમ. કે વિદ્યારૂપી ધન એવું છે કે જે વાપરવાથી સતત વૃદ્ધિ પામે છે, એટલે કે વધે છે. માટે સર્વ પ્રકારના ધનમાં વિદ્યાધન શ્રેષ્ઠ ધન છે. જ્ઞાનની માફક આનંદ, પ્રેમ, કરુણા જેમ જેમ અનુભવાય અને અભિવ્યક્ત થાય તેમ તેમ તેમાં વૃદ્ધિ થાય છે, તેમાં ઘટાડો થતો નથી. એટલે કે ઉત્પાદક મૂલ્યો કોને કહેવાશે? કે જે વસ્તુને જેમ આપણે વાપરીએ એમ એ વધતું જાય છે, તો એ ઉત્પાદક મૂલ્ય કહેવાશે. અને આમ થવાનું કારણ એ છે કે આ મૂલ્યો દૈહિક નથી પરંતુ ચેતસિક છે. આ પ્રકારની આધ્યાત્મકવાદી કે ચૈતન્યવાદી દ્રષ્ટિ અનુસાર આનંદ, જ્ઞાન, પ્રેમ વગેરે ચૈતન્યલક્ષી ગુણોનો આવિર્ભાવ એક વ્યક્તિગત ભૂમિકા પૂરતું સીમિત રહેતો નથી. તેનો વ્યાપ જેમ જેમ અન્ય પ્રતિ આગળ દોરાય તેમ તેમ તે પ્રસાર પામતો રહે છે. એટલે કે આ આનંદ, જ્ઞાન, પ્રેમ એ જે છે એનો જેમ જેમ આવિર્ભાવ એટલે પ્રગટ થવું, જેમ જેમ એ પ્રગટ થાય તેમ તેમ એ માત્ર એક વ્યક્તિ પૂરતો સીમિત રહેતો નથી, પરંતુ એનો વ્યાપક પ્રમાણમાં એટલે કે અન્યને પ્રતિ આગળ વધતો જાય છે અને પ્રચાર પામતો જાય છે. આથી બીજાના હિતમાં વ્યક્તિને પોતાનું હિત અનુભવાય છે, એટલે કે બીજાના સુખમાં પોતાનું સુખ અનુભવાય છે. તો એ ઉત્પાદક મૂલ્યો છે. એટલે કે જે વપરાશ કરવાથી કે જેની વહેંચણી કરવાથી સતત વધતું જાય છે, જે ખૂટતું નથી, તે ઉત્પાદક મૂલ્ય ધરાવે છે. હવે આપણે જોઈએ અનુત્પાદક મૂલ્ય કોને કહેવાય? તો અનુત્પાદક મૂલ્યો એ એવી વસ્તુઓ સૂચવે છે કે જે વસ્તુ વપરાશ કે વહેંચણીને લીધે વૃદ્ધિ પામતી નથી, એટલે કે એ વધતું નથી પણ ઘટતું જાય છે, એટલે કે છેલ્લે એ ખૂટી જાય છે. આપણે ઉદાહરણ જોઈએ તો અનાજ, પાણી, જમીન, પૈસા અને એ જે તમામ સુખ સુવિધાના જે સાધનો છે એ અનુત્પાદક મૂલ્ય ધરાવે છે. આથી વસ્તી વધારાવાળા દેશ પ્રદેશમાં વસ્તુઓની વહેંચણી એક ગંભીર સમસ્યા છે. અનુત્પાદક મૂલ્યોની પસંદગી કરનાર લોકોની સંખ્યા અત્યંત વધે તો ત્યારે તેમાં લોભ, પરિગ્રહ, બીજાનું પડાવી લેવાની ભાવના, શોષણ વૃત્તિ વગેરે બાબતો પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે મૂલ્યવાન બને છે. એટલે કે જ્યારે અનુત્પાદક મૂલ્યની પસંદગી કરનારા લોકોની જો સંખ્યા વધે તો તેવા સમયે એ લોકોમાં લોભ વૃત્તિ જોવા મળશે, પરિગ્રહ એટલે કે વધુ સંગ્રહ કરવો અને બીજાનું લઈ લેવાની જે ભાવના છે, શોષણ કરવાની વૃત્તિ, એ બાબતો જોવા મળશે. એટલે સ્વસ્થ, સમૃદ્ધ અને શાંતિપૂર્ણ સમાજ જીવન માટે ધર્મ, નીતિ અને શિક્ષણ દ્વારા
ઉત્પાદક મૂલ્યોની પસંદગીને પ્રેરણા અને પ્રોત્સાહન મળે એવી વ્યવસ્થા કરવી જોઈએ. એટલે સમાજની અંદર જો શાંતિ જળવાઈ રહે, સમાજની અંદર સુખ અને સમૃદ્ધિ જળવાઈ રહે એ માટે જો આપણે પ્રયાસ કરવા હોય તો ધર્મ, નીતિ અને શિક્ષણ દ્વારા એ ઉત્પાદક મૂલ્યની જે પસંદગી આપણે અગાઉ જે જોઈ ગયા કે જે વિદ્યારૂપી ધન છે જેમ વાપરવાથી સતત વૃદ્ધિ પામતું જાય છે, તો એ ઉત્પાદક મૂલ્યની પસંદગી ને પ્રેરણા અને પ્રોત્સાહન મળે તેવી આપણે વ્યવસ્થા કરવી જોઈએ. એટલે કે તેવા આપણે પ્રયાસો કરવા જોઈએ અને અનુત્પાદક મૂલ્યો થકી જે સમસ્યા સર્જાય છે એને આપણે અટકાવી શકીએ. ત્યારબાદ ત્રીજું છે ભૌતિક અને અભૌતિક મૂલ્યો. તો ભૌતિક મૂલ્યોની અંદર આપણે જોઈએ તો ભૌતિક સુખની પ્રાપ્તિમાં જે મદદરૂપ થાય તેનું ભૌતિક મૂલ્ય છે. માનવ શરીર 5 પ્રકારની જ્ઞાનેન્દ્રિય ધરાવે છે. એમાં પહેલું છે શ્રવણેન્દ્રિય, સ્પર્શેન્દ્રિય, નેત્રેન્દ્રિય, રસનેન્દ્રિય અને ઘ્રાણેન્દ્રિય. તો આ 5 જ્ઞાનેન્દ્રિયો દ્વારા 5 પ્રકારના વિષયનું જ્ઞાન શક્ય બને છે. શ્રવણેન્દ્રિય દ્વારા આપણે સાંભળી શકીએ છીએ શબ્દ, એટલે કે આપણે એને સાંભળી શકીએ છીએ. સ્પર્શેન્દ્રિય દ્વારા સ્પર્શ કરી શકાય. નેત્રેન્દ્રિય દ્વારા આપણે રૂપ એટલે કે જોવું એને જોઈ શકીએ છીએ. રસનેન્દ્રિય એટલે કે સ્વાદ, આપણે એને ચાખી શકીએ છીએ, એ રસને માણી શકીએ છીએ. અને ઘ્રાણેન્દ્રિય એટલે ગંધ. તો એ શરીર અને ઇન્દ્રિયો ભૌતિક હોવાથી તેના દ્વારા થતો જ્ઞાનનો અને સુખનો અનુભવ પણ ભૌતિક હોય છે. મૂલ્યના સંદર્ભમાં કહીએ તો માણસ જે વસ્તુને ભૌતિક સુખને માટે પસંદ કરે છે તે વસ્તુનું મૂલ્ય ભૌતિક છે. સ્વાદિષ્ટ ખોરાક રસનાનું સુખ આપે છે. એટલે કે જે આપણે સ્વાદિષ્ટ ખોરાક જમીએ તો એ રસના એટલે આપણે જીભ એટલે એનો આનંદ, એનું સુખ આપે છે. અને સુંદર કુદરતી દ્રશ્યો આપણે જોઈએ તો એ નેત્રોને એટલે કે આંખોને આનંદ આપે છે. અને મધુર સંગીત આપણે સાંભળીએ એ આપણા કાન એટલે કે કર્ણોને સુખ આપે છે. તો આ રીતે ભૌતિક મૂલ્યો જે છે એ 5 જે જ્ઞાનેન્દ્રિયો છે એના થકી આપણને એ સુખની પ્રાપ્તિ કરાવે છે. હવે જોઈએ તો અભૌતિક મૂલ્ય. તો માણસ જે વસ્તુને ભૌતિક સુખને ખાતર નહીં પરંતુ પોતાની ચેતનાને ખાતર પસંદ કરે, અર્થાત આત્મસંતોષને ખાતર પસંદ કરે તે વસ્તુનું મૂલ્ય અભૌતિક છે. આપણે જોઈએ કે માનવ વ્યક્તિને મુખ્ય 2 ઘટકોમાં વહેંચીને વિચારી શકાય. એક તો શરીરરૂપ ઘટક અને બીજું છે ચેતનારૂપ ઘટક. તો શરીરરૂપ ઘટક 5 ભૌતિક તત્વોના મિશ્રણનું બનેલું છે. એટલે કે એ મિશ્રણનું સર્જન છે. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ. તો આ 5 જે પંચ તત્વો જે છે ભૌતિક તત્વોના મિશ્રણનું એ સર્જન છે. અને ચેતનારૂપ ઘટક અમિશ્રિત અને નિર્વયવ છે. એટલે કે તે જ્ઞાનના ગુણને લીધે અભૌતિક ગણાય છે. અને શરીર, સ્થળ, કાળ, કાર્યકારણ વગેરે પરિબળો એ વડે સીમિત છે, પરંતુ ચેતના આ મર્યાદાઓથી મુક્ત છે. આપણું જે શરીર જે છે એ સ્થળ, કાળ અને કાર્યકારણ વગેરે એ પરિબળોના થકી જ એનાથી સીમિત રીતે રહેલું છે. જ્યારે ચેતના એ આ બધી મર્યાદાઓથી મુક્ત છે. શરીર જેમ જાડું, પાતળું, ઊંચું, નીચું, કાળું, ગોરું હોઈ શકે છે, જ્યારે ચેતનાની કક્ષાએ ઉન્નત કે નિમ્ન હોઈ શકે છે. તો માનવના ગુણોને આધારે તેની ચેતનાનો વિકાસ ઉપર રહ્યો છે. આથી માનવીય વ્યક્તિત્વનું મૂલ્યાંકન ચેતનાની કક્ષાના આધારે થાય છે. કે વ્યક્તિ જાડો છે, પાતળો, ઊંચા નીચા, કાળા ગોળાના આધારે નહીં, પરંતુ એના જે માનવના જે ગુણો છે તો એના ચેતનાનો જે એનો વિકાસ જે છે એની એ કેવા ઉન્નત સ્તરે છે કે નિમ્ન સ્તરે છે, તો એના વિકાસ ઉપર રહ્યો છે. અને આથી માનવીય વ્યક્તિત્વનું મૂલ્યાંકન ચેતનાની કક્ષાના આધારે જોવા મળશે. કે ગુણોની અભિવ્યક્ત વિચારો, ભાવનાઓ દ્વારા થાય છે. વિચારો, ભાવનાઓ માનવીની ચેતનાની અભૌતિક જે હકીકતો છે. આમ ભૌતિક અભૌતિક ભેદ ચેતનાગત ભેદ છે. જેમ આપણે જોઈએ તો કે પરોપકાર, પ્રાર્થના, યોગ સાધનાનું મૂલ્ય અભૌતિક છે.
કોઈક પ્રત્યે પરોપકારની આપણે ભાવના દર્શાવીએ, પ્રાર્થના, યોગ સાધના, એ જે છે એ અભૌતિક છે. કારણ કે તેનાથી ઊંડા આત્મસંતોષની પ્રાપ્તિ થાય છે કે વ્યક્તિ પોતે એના થકી પોતે એક સંતોષ મેળવે છે. આ સંદર્ભમાં આપણે એક ઉદાહરણ જોઈએ. અમેરિકાના જે પ્રેસિડન્ટ અબ્રાહમ લિંકનના જીવનનો એક ખૂબ જ પ્રસંગ નોંધપાત્ર છે કે કાદવમાં ખૂપી ગયેલા તડપતા એક ભૂંડને અબ્રાહમ લિંકને બચાવી લીધું. આ ઘટનાનો ખુલાસો કરતાં તેમણે કહ્યું કે જો મેં એમ ન કર્યું હોત તો પોતે રાત્રે ઊંઘી ન શકત. એટલે કે એક જે ભૂંડ જે હોય એને સ્વાભાવિક લોકો એના પ્રત્યે કરુણાની ભાવના ન દર્શાવતા હોય, પરંતુ એક કાદવમાં ખૂપી ગયું હતું અને તડપતું હતું, તો અબ્રાહમ લિંકને એને બચાવી લે છે. અને પછી એમણે કહ્યું કે જો મેં એમ ન કર્યું હોત તો મને રાત્રે ઊંઘ નહીં આવત. તો એમનામાં જે આ પરોપકારની જે ભાવના છે, તો એ પરોપકાર વ્યક્તિને એક આત્મશાંતિ અને સુખ આપે છે. એટલે કે એ પોતાના આત્મસંતોષ માટે એમણે આ કામ કર્યું. તેથી તેનું મૂલ્ય અભૌતિક છે. એટલે ભૌતિક અને અભૌતિક વચ્ચેનો ભેદ તમને અહીં સમજાયો હશે. મિત્રો, આ ચેપ્ટરની અંદર તમારે આટલું જ અત્યારે જોવાનું છે અને અહીં તમારું આ ચેપ્ટર પૂર્ણ થાય છે. આગળનું આમાં જે મૂલ્ય તરીકે સત્ય, શિવ અને સુંદરમનું સ્વરૂપ જે છે એ તમારે આ ચેપ્ટરમાંથી રદ કરવામાં આવેલું છે. એટલે તમારું અહીં આ ચેપ્ટર પૂરું થાય છે અને તમારે મનોયત્ન સ્વાધ્યાયની અંદર 7.2નું ગૃહ કાર્યમાં લખવાનું છે. અને એ ઉપરાંત તમારે જે લોંગ ક્વેશ્ચનો લખવાના છે એમાં નીચેના પ્રશ્નના જવાબ સવિસ્તર લખો. તો તેમાં તમારે ચોથો પ્રશ્ન જે છે, અંતર્ગત મૂલ્યો અને બહિર્ગત મૂલ્યોની સદ્રષ્ટાંત સમજૂતી આપો. અને પાંચમો પ્રશ્ન છે, ઉત્પાદક મૂલ્યો અને અનુત્પાદક મૂલ્યો સદ્રષ્ટાંત સમજાવો. અને છઠ્ઠો પ્રશ્ન છે, ભૌતિક મૂલ્યો અને અભૌતિક મૂલ્યોની સદ્રષ્ટાંત સમજાવો. તો આ 3 પ્રશ્નો અને તમારું જે સ્વાધ્યાય છે 7.2નું ગૃહ કાર્ય તમારે મોકલવાનું રહેશે. થેન્ક યુ.